પોલીસમાં લજ્જા બચી છે આવું બોલવું તો ના જોઈએ, પણ શું કરીએ, આવું વારંવાર થતું જ રહે તો માણસ ક્યારેક તો બોલે. કેટલો ચૂપ રહેવાનો, કેટલો મજબૂર રહેવાનો. રક્ષક રક્ષાના નામે માત્ર હેરાન જ કરે, સેવા નહીં અને મેવામાં જ રસ હોય તો પછી જનતા કરે તો કરે શું? કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અરે કાયદાના રક્ષકને શું આ લાગુ નથી પડતું? કારણ કે કાયદાના રક્ષક જ કાયદામાં નથી રહેતા, એનું શું કરવાનું? અમદાવાદ પોલીસ આમ તો બહુ મોટી મોટી વાતો કરતી હોય છે. અમદાવાદ બહુ જ સુરક્ષિત શહેર છે. અરે ચલો ભલે અમદાવાદમાં જાહેરમાં હત્યા થઈ જાય છે તો પણ તમે કહો છો ને એટલે માની લીધું અમે કે અમદાવાદ સુરક્ષિત શહેર છે. પણ જે અમદાવાદને સુરક્ષિત રાખવાનો દાવો કરે છે, અમદાવાદમાં લોકો એનાથી જ સુરક્ષિત નથી, એનું શું કરવાનું? અમદાવાદ પોલીસ વિભાગમાં કેટલાક એવા પોલીસ કર્મીઓ છે કે જેમને પોતાનો પગાર ઓછો પડે છે અને રસ્તે બસ કાગડોળે વાટ જોઈને બેસે છે કે કોઈ કાયદાનો ભંગ કરનાર આવે અને એને ખંખેરીને થોડીક એક્સ્ટ્રા મલાઈ મળી જાય એટલે મહિનો સેટ. આવા તોડબાજ પોલીસ કર્મચારીઓ બહુ વધી ગયા છે ડિપાર્ટમેન્ટમાં, જેનાથી અમદાવાદમાં રહેતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. 2 જ દિવસમાં 2 મોટી ઘટના ઘટી ગઈ છે જે પોલીસ વિભાગને શર્મસાર કરી નાખે તેવી છે. આવો જણાવીએ. શરમ કરો, કાયદાના રક્ષક શરમ કરો. સેવા નહીં મેવામાં જ રસ છે. પોલીસ છો કે ડાકુ? કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદાના રક્ષક જ કાયદામાં નથી રહેતા, એનું શું? અમદાવાદ પોલીસને શર્મસાર કરતી 2 તોડબાજીની ઘટનાઓ, જેનાથી અમદાવાદની જનતાને રક્ષકથી જ ડર લાગવા લાગ્યો છે. ઘરની બહાર નીકળતા એમ વિચારે છે કે ભૂલથી અમારાથી કાયદાનો ભંગ થઈ ગયો તો કાયદાના રક્ષક અમને કાયદાનો પાઠ ભણાવવાને બદલે લૂંટી લેશે ડાકુની જેમ. પહેલી ઘટના શનિવારે નિકોલ વિસ્તારમાંથી સામે આવી હતી, જ્યાં મહારાષ્ટ્રના વેપારી વજરામ ગુર્જર સાથે 4 પોલીસવાળાએ તોડબાજી કરી હતી. ક્રિકેટ સટ્ટા રમતો હોવાનું કહીને કેસ કરવાની ધમકી આપી હતી અને 20 લાખની માંગણી સામે વેપારી પાસેથી 1 લાખ રોકડા અને 4.88 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. અને પોલીસ પણ આ ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરતી હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે ઘટનાને તો 1 મહિનો થઈ ગયો હતો, છતાં એ 4 લૂંટારૂ પોલીસવાળા સામે કોઈ એક્શન લેવામાં આવી ન હતી. બીજી ઘટના બની અમદાવાદના ચાંદખેડામાં. ટ્રાફિકના 2 પોલીસ કોન્સ્ટેબલ અને 2 ટીઆરબી જવાનોએ જ ફરિયાદી સાથે તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. શું હતો સમગ્ર મામલો? સાંભળો. જે ફરિયાદી છે પંકજભાઈ ભાટિયા, કે જેઓ એની આગલી રાતે એટલે 17 તારીખે મસ્કતથી બેસી અને મુંબઈ ઉતરી અને મુંબઈથી ડોમેસ્ટિક ફ્લાઇટ લઈ અને અમદાવાદ ખાતે આવી અને વૈષ્ણોદેવી સર્કલ વાળા રસ્તેથી જયારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે ટોલ બૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતા તેમની અંદરથી લીકરની 2 બોટલ મળી આવેલ, જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના 2 જવાન છે અને 2 ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી 20,000 રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી કરેલ. આ તોડકાંડમાં પોલીસની કાર્યવાહી ક્યાં પહોંચી? સાંભળો. સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત આવતા તેમજ આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આ જે 2 જવાન છે અને 2 ટીઆરબી જવાન છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલ છે. ફરિયાદ નોંધવામાં આવી છે, તપાસ શરૂ કરેલ છે, પણ એક્શન ક્યારે લેવાશે? એક્શન કેવી લેવાશે? શું એક્શન લેવાશે? આ મામલે વિપક્ષનું પણ કંઈક કહેવું છે. સાંભળો. અમદાવાદ શહેરની સરાઉન્ડિંગનો એસપી રિંગ રોડ જાણે કે લાંચિયા પોલીસ અધિકારીઓ માટે, કર્મચારીઓ માટે ટોલ પ્લાઝા બની ગયું. ગુજરાતમાં અમદાવાદથી બહારથી આવતી ગાડીઓનો નંબર પ્લેટ જોઈ ઉભી રાખવાની, નિયમ હોય કે ના હોય કનડગત ઉભી કરવાની કે કાયદો ને વ્યવસ્થા ઉપર ગુજરાત પોલીસના આ લાંચિયા અધિકારીઓ એ ઈમાનદાર અધિકારીઓને અપમાન કરી રહ્યા છે અને એ ઈમાનદાર અધિકારીઓ જે કામ કરી રહ્યા છે તેના કામ ઉપર આ લાંચિયા લૂંટફાટ કરનારા કર્મચારીઓ, પોલીસ કર્મીઓ એ એમના ઉપર પાણી ફેરવી રહ્યા છે.
રાજ્યનું ગૃહ વિભાગ તાત્કાલિક જાગે અને આ પ્રકારની ઘટનાઓ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં ન બને તેનું ધ્યાન રાખે. વધતા તોડકાંડને જોતા અમદાવાદમાં રહેતો એ દરેક વ્યક્તિ એ સવાલ પૂછી રહ્યો છે કે હવે અમારે પોલીસને મલાઈ ખવડાવીને જીવવાનું? કાયદાના રક્ષક કાયદામાં કેમ નથી રહેતા? ગુજરાત પોલીસ વિભાગ શું સાચે ભ્રષ્ટાચારનું હદ છે? પોલીસને કાયદાની રક્ષા કરતા તોડબાજીમાં કેમ વધુ રસ છે? જનતાનું ધ્યાન રાખવા ખાખી પહેરો છો કે પોતાના ખિસ્સા ભરવા? તોડબાજ પોલીસવાળાઓ વિરુદ્ધ શું સાચે એક્શન લેવાશે? શું હવે અમે ફરી પોલીસ પર વિશ્વાસ કરી શકીશું? સવાલ તો પૂછાશે અને જવાબ પણ જોઈશે જ, કારણ કે જો તમે એમ કહેતા હો કે અમદાવાદ સુરક્ષિત છે તો પહેલા તમારા વિભાગમાં ખાખી પરના ડાઘ પર એક્શન લેવી અતિ આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.